જ્યારે ટ્રેક કરવા માટે થઈને હિમાલયમાં ગયા હતા ત્યારે એક મનમાં વિચાર હતો કે કોઈ એવી પ્રોડક્ટ બનાવવી જે ક્લિયર હોય, ક્લટર ફ્રી હોય અને સ્ટુડન્ટને સ્મૂથ એક્સપિરિયન્સ આપે. તો એક નાનકડો વિચાર હતો 2023માં મેં હર્ષદભાઈ સાથે શેર કર્યો અને એક નાનકડા વિચારમાંથી અમે એને મોટું એક સ્વરૂપ અત્યારે આપી દીધું છે. છેલ્લા 2 વર્ષથી અમે લોકો કન્ટિન્યુઅસલી આના ઉપર કામ કરીએ છીએ. અમે અત્યાર સુધીમાં 11 કન્ટ્રીઝને લિસ્ટ કરેલી છે. 11 કન્ટ્રીઝનો ઓથેન્ટિક ડેટાબેઝ અમે ક્રિએટ કરેલો છે અને બાકીના કન્ટ્રીઝ અત્યારે પાઇપલાઇનમાં છે. એ કન્ટ્રીઝની અંદર અત્યાર સુધીમાં અપ્રોક્સિમેટ 24,000 ઇન્સ્ટિટ્યૂટ્સ અને યુનિવર્સિટીઝનો ડેટા અમે કેપ્ચર કરેલો છે. એ યુનિવર્સિટીની અંદર કેટલા કોર્સિસ ચાલે છે વિચ આર અપ્રોક્સિમેટલી 3,58,000. તો એટલા કોર્સિસ અમે લિસ્ટિંગ કરેલા છે. તો તમારા જે કેન્ડિડેટ્સ હશે અમારા પોર્ટલ પર આવશે એ લોકોના ક્રાઇટેરિયાને સર્ચ કરીને એના માટે કયું ઇન્સ્ટિટ્યૂટ અથવા યુનિવર્સિટી ફિટ છે એ અમારા એન્જિન સજેસ્ટ કરશે. સો હું જે વાત કરતો હતો આપને કે પિક્સી અથવા પીકેડમીની શરૂઆત કેવી રીતે થઈ, તો અમે લોકો જ્યારે હિમાલયમાં ટ્રેકમાં હતા ત્યારે અમે ડિસ્કસ કરેલું હતું. અમારી સાથે કોઇન્સિડન્ટલી એક સીટીઓ વિરેન્દ્રભાઈ જે હાજર અંગત કારણોસર રહી શકે એમ નથી આપણા મોટા ઇવેન્ટમાં, બટ એ અમને જોઈ શકતા હશે રિમોટલી કે અમે લોકોએ આનું અનાવરણ કરેલું છે. 2023માં જ્યારે અમે શરૂઆત કરી ત્યારે એક નાનકડો ખ્યાલ હતો કે આવું ટાઈપનું એક સિમ્પલ ડેટાબેઝ હોવો જોઈએ જે અમે અત્યારે એવા લેવલ પર લઈને આવેલા છીએ કે ગ્લોબલી અમે રોલ આઉટ કરી શકીએ. એવું નથી કે ઇન્ડિયામાંથી જ કોઈને બહાર ભણવા જવું હોય તો એ આમાં સર્ચ કરે. બહારના સ્ટુડન્ટ્સ અથવા કેન્ડિડેટ્સ પણ જો એને બીજા કન્ટ્રીમાં ભણવા જવું હશે તો અમારું પ્લેટફોર્મ એમને હેલ્પ કરશે, કારણ કે ક્રોસ કન્ટ્રી પણ આમાં એ લોકો ફંક્શન કરી શકે. અમારી ટીમની અંદર હું આપને વાત કરું તો હર્ષદભાઈ પુષ્કરના જે કો-ફાઉન્ડર છે, વિરેન્દ્રભાઈ રાજપૂત જે સીટીઓ છે, ટેકનિકલ આસ્પેક્ટ્સ એ જોવે છે, હું રાહુલ ભાડિયા, હું ફાઉન્ડર છું અને ઓપરેશન્સ અને વિઝન આપવાનું અમારું કામ છે કે ટાસ્ક જે અમે લોકો વિચારેલા છે એ ટીમ પાસે ઓર્ગેનાઇઝ કરી અને એને કમ્પ્લીટ કરીએ. આજે અમારી